આપણે ઇતિહાસ અને સંસ્કૃતિ એ ટોપિકની અંદર પહેલો ટોપિક છે સિંધુ ખંડની સભ્યતા. વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. એમાંથી આપણે સિંધુ ખંડની સભ્યતા વિશે આ વખતે વાત કરશું. STI માં લગભગ ઘણી વાર આમાં પ્રશ્ન પૂછાતા હોય છે. એ જીપીએસસી નો આમ તો ફેવરેટ ટોપિક છે અને કરંટ અફેરમાં આ ટોપિક ઘણું બધું પૂછાતું હોય છે. હડપ્પા સંસ્કૃતિ વિશે ડિટેલમાં જોઈ લઈએ. હડપ્પા સંસ્કૃતિ છે એ કાંસ્ય યુગની સભ્યતા છે. મતલબ પથ્થર યુગ, તામ્ર યુગ, એ અલગ અલગ યુગ હોય એમાં જે હડપ્પા સંસ્કૃતિ છે એ કાંસ્ય યુગ રિલેટેડ સંસ્કૃતિ છે. હવે તામ્ર પાષાણ જે પૃષ્ઠભૂમિ છે બરોબર, એમાં ભારતીય ઉપમહાદેશમાં એનો પશ્ચિમોત્તર ભાગમાં એનો વિકાસ થયેલો હતો, એનો ઉદય થયેલો હતો. આ સંસ્કૃતિનો ઉદય મતલબ કે આ સંસ્કૃતિનો ઉદય છે એ તામ્ર પાષાણ એક પૃષ્ઠભૂમિ હતી, એમાં ભારતીય ઉપમહાદેશના પશ્ચિમોત્તર ભાગમાં તેનો ઉદય થયેલો હતો. એનું નામ હડપ્પા સંસ્કૃતિ પડ્યું. એનું કારણ છે કે 1921માં પહેલી વાર પાકિસ્તાન પ્રાંત જે હડપ્પા નામનું જે આધુનિક સ્થળ છે ત્યાં એની ઓળખાણ થઈ હતી, પહેલી વાર ત્યાં મળી આવી હતી, એટલે આનું નામ હડપ્પા સંસ્કૃતિ પડ્યું. સિંધના ઘણા બધા સ્થળ છે એ પ્રાક હડપ્પા સંસ્કૃતિના કેન્દ્રીય ક્ષેત્ર હતા. બરોબર. સિંધુ ઘાટી છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો સિંધુ ઘાટી છે એ પંજાબ અને સિંધમાં મુખ્યત્વે એનો વિસ્તાર થયેલો છે. ત્યાંથી તે ઉત્તર તરફ, દક્ષિણ તરફ, પૂર્વ તરફ અને પશ્ચિમ તરફ આનો વિકાસ થયેલો છે. આ પરિપક્વ હડપ્પા સંસ્કૃતિનું કેન્દ્ર સ્થળ છે એ પંજાબ અને સિંધુમાં છે, મુખ્યત્વે સિંધુ ઘાટીમાં પડે છે. અહીંથી જેનો વિસ્તાર ચારે તરફ થયેલો છે. આ પ્રકારે હડપ્પા સંસ્કૃતિ અંતર્ગત પંજાબ, સિંધુ, બલુચિસ્તાનના ઘણા ભાગ નહીં પણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશના સીમાંત ભાગ પણ આની અંદર આવેલા છે. આનો ફેલાવ ઉત્તરમાં જમ્મુથી લઈને દક્ષિણમાં નર્મદાના મુખ સુધી અને પશ્ચિમમાં બલુચિસ્તાનનો મકરા સમુદ્ર તટથી લઈને ઉત્તર પૂર્વમાં મેરઠ સુધી આનો વિસ્તાર છે. આ આખું ક્ષેત્રફળ છે એ ત્રિભુજાકાર છે અને એનો પૂરો લગભગ ક્ષેત્રફળ છે એ 12,99,600 કિલોમીટર છે. મતલબ એ પાકિસ્તાન કરતા મોટો છે. પ્રાચીન મિશ્ર, બરોબર, પ્રાચીન મિશ્ર અને મોટો મેસોપોટેમિયાથી પણ આનો વિસ્તાર ઘણો મોટો છે. અને ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા આટલી મોટો કોઈ વિસ્તારમાં કોઈ સંસ્કૃતિ હોય એવું કે મળી આવે. અત્યાર સુધી આના 1500થી વધારે સ્થળો મળી આવેલા છે. બરોબર. એમાંથી ઘણા આરંભિક સ્થળના, ઘણા પરિપક્વ સ્થળના અને ઘણા ઉત્તર અવસ્થાના સ્થળો હતા. મતલબ આની અંદર 1500 હતા, બધા એવા નહોતા કે જે પરિપક્વ અવસ્થાના હોય. ઘણા આરંભિક અવસ્થાના હતા, ઘણા ઉત્તર અવસ્થાના હતા અને ઘણા પરિપક્વ હતા. પણ આમાંથી 7 જ સ્થળ એવા છે કે જેને આપણે નગરની સંજ્ઞા આપી શકીએ, મતલબ નગર કહી શકીએ એવા 7 જ સ્થળો હતા. એના વિશે આપણે આગળ વાત કરીએ. અત્યાર સુધી ઘણા બધા સ્થળોની શોધખોળ થઈ ચૂકી છે અને ઘણા બધા સ્થળો મળી આવ્યા છે. એમાંથી અમુક સ્થળો હડપ્પા સંસ્કૃતિના આરંભિક અવસ્થાના છે, ઘણા પરિપક્વ અવસ્થાના અને ઘણા ઉત્તર અવસ્થાના છે. પણ પરિપક્વ અવસ્થાવાળા જે સ્થળો છે એની સંખ્યા ખૂબ જ મર્યાદિત છે. એમાંથી ખાલી 7ની જ આપણે નગરની સંજ્ઞા આપી શકીએ છીએ. તો આ 7 સ્થળો છે: પંજાબમાં હડપ્પા, સિંધમાં મોહેંજો-દડો, બીજું સિંધમાં ચાન્હો-દડો, ગુજરાતમાં ખંભાતમાં લોથલ, ઉત્તરી રાજસ્થાનમાં કાલીબંગા અને હરિયાણાના હિસારમાં બનાવલી. આમાંથી સર્વાધિક મહત્વના 2 સ્થળો હતા પંજાબનું હડપ્પા અને સિંધમાં મોહેંજો-દડો. મોહેંજો-દડોનો અર્થ થાય છે પ્રેતોનો ટીલો, ટેકરો. બંને પાકિસ્તાનમાં છે હાલમાં અને બંને એકબીજાથી 483 કિલોમીટર દૂર છે. સિંધુ નદી દ્વારા એકબીજાથી જોડાયેલા છે. ત્રીજું નગર છે સિંધમાં મોહેંજો-દડોથી 130 કિલોમીટર દક્ષિણમાં ચાન્હો-દડો સ્થળ ઉપર, જ્યારે ચોથું નગર ગુજરાતમાં ખંભાતની ખાડીમાં લોથલ છે. પાંચમું નગર ઉત્તરી રાજસ્થાનમાં કાલીબંગા એટલે કાળા રંગની બંગડીઓ. છઠ્ઠું નગર છે બનાવલી, હરિયાણાના હિસાર જિલ્લામાં. કાલીબંગાની જેમ જે હિસારનું જે કાલીબંગાની જેમ હરિયાણાના હિસાર પાસે આવેલું બનાવલી છે. એને પણ 2 સંસ્કૃતિ જોઈ છે, હડપ્પા પૂર્વ અને હડપ્પા કાલીન. હડપ્પા પૂર્વ એટલે કે હડપ્પા જે સ્થળો હતા એના પહેલાનો જે કાળ હતો એ હડપ્પા પૂર્વ કહેવાય. એટલે કાલીબંગા અને બનાવલી, બરોબર, આ બંને સ્થળો, કાલીબંગા અને બનાવલી, આ બંને સ્થળો છે
એને હડપ્પા પૂર્વ અને હડપ્પાકાલીન અવસ્થા જોયેલી છે. કાચી ઈંટના ચબૂતરા, સડક, મોરી ના અવશેષ હડપ્પાકાલીન છે. આ 6 સ્થળો ઉપર પરિપક્વ અને ઉન્નત હડપ્પા સંસ્કૃતિના દર્શન થાય છે. એક 6 મહત્વના સ્થળો છે જે શહેરો છે એમાં પરિપક્વ અને ઉન્નત હડપ્પા સંસ્કૃતિના દર્શન થાય છે 6 સ્થળોમાં. સુતકાંગેડોર અને સુરકોટડા જે સમુદ્ર તટીય વિસ્તારો હતા, સમુદ્ર તટીય વિસ્તાર પાસે આવેલા હતા સુતકાંગેડોર અને સુરકોટડા. બરોબર, એમાં પણ સંસ્કૃતિની અવસ્થા પરિપક્વ અવસ્થા જોઈ શકાય છે. આ બંનેની વિશેષતા એ છે કે એમાં એક નગર દુર્ગ હતું. બરોબર, સુતકાંગેડોર અને સુરકોટડા આ બંને પ્રદેશો છે એમાં પરિપક્વ અવસ્થા, આ સંસ્કૃતિની પરિપક્વ અવસ્થા જોવા મળે છે. આ બંનેની વિશેષતા એવી છે કે ત્યાં એક નગર દુર્ગ છે. એના અતિરિક્ત ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં જે ધોળાવીરા હતું એમાં પણ એક કિલ્લો છે. આ સ્થળો પર હડપ્પા સંસ્કૃતિની 3 અવસ્થાઓ મળે છે. આ વસ્તુ યાદ રાખવા જેવી કે કચ્છના ધોળાવીરામાં 3 અવસ્થાઓ જોવા મળે છે: હડપ્પા પૂર્વ, હડપ્પાકાલીન અને ઉત્તર હડપ્પા. ત્યાં એક કિલ્લો પણ હતો. બરોબર, એ જ રીતે રાખી ગઢીમાં પણ 3 અવસ્થાઓ જોવા મળે છે. આ રાખી ગઢી છે એમાં પણ 3 અવસ્થાઓ જોવા મળે છે. જે હરિયાણાના દગદર નદી પાસે આવેલું છે. ધોળાવીરાથી એનો વિસ્તાર મોટો છે. હરિયાણામાંથી 2 આવ્યા ને, બરોબર, કયા છે એ કોમેન્ટમાં કહેવાનું. ઉત્તર હડપ્પા અવસ્થા ગુજરાતના કાઠિયાવાડ પ્રદેશના રંગપુર અને રોજડીમાંથી મળી આવે છે. હરિયાણાના બનાવલી હતો હિસાર પાસે, બીજું હરિયાણામાં આવ્યું દગદર નદી પાસે રાખી ગઢી. જેમ કે આપણે વાત કરી અત્યાર સુધી જે સિંધુ સભ્યતાના જે સ્થળો મળી આવ્યા, બરોબર, અત્યાર સુધી હડપ્પા સંસ્કૃતિના લગભગ 1500 સ્થળો મળી આવ્યા છે. એમાંથી ઘણા હડપ્પા સંસ્કૃતિની આરંભિક અવસ્થાના છે, ઘણા પરિપક્વ અવસ્થાના છે અને ઘણા છે એ ઉત્તર અવસ્થાના છે. પણ જે પરિપક્વ અવસ્થાવાળા છે એ સ્થળોની સંખ્યા બહુ જ સીમિત છે. એમાં ફક્ત ને ફક્ત 7 છે જેને નગરની સંજ્ઞા આપી શકાય એટલા મોટા છે. બાકી બધા નાના સ્થળો છે. એમાંથી સર્વાધિક મહત્વના જે નગર હતા એ પંજાબમાં હડપ્પા અને સિંધમાં મોહેંજો-દડો. બરોબર, આ 2 સ્થળો હતા જેને સર્વાધિક મહત્વના સ્થળો કહી શકાય, જે સૌથી પહેલા શોધાયેલા હતા. તો બંને સ્થળો પાકિસ્તાનમાં હાલમાં છે અને બંને એકબીજાથી 483 કિલોમીટર દૂર છે અને સિંધુ નદી દ્વારા એકબીજાથી જોડાયેલા છે. ત્યારે ત્રીજું નગર સિંધમાં મોહેંજો-દડોથી 130 કિલોમીટર દૂર દક્ષિણમાં ચાનો-દડો સ્થળ પર આવેલું છે. ચોથું નગર ગુજરાતમાં ખંભાતની ખાડીમાં, બરોબર, ચોથું નગર ગુજરાતમાં ખંભાતની ખાડીમાં લોથલ નામનું સ્થળ છે. પાંચમું નગર જે ઉત્તરી રાજસ્થાન છે ત્યાં કાલીબંગા, મતલબ કાળા રંગની બંગડીઓ, કાલે રંગ કી ચૂડિયા. છઠ્ઠું નગર છે બનાવલી, હરિયાણાના હિસાર જિલ્લામાં છે. બરોબર, કાલીબંગાની જેમ જ આ જે બનાવલી છે એણે 2 સંસ્કૃતિની અવસ્થાઓ જોયેલી છે: હડપ્પા પૂર્વ અને હડપ્પા કાલીન. બરોબર, બનાવલી અને કાલીબંગા 2 સ્થળોમાં બે સ્થળોમાં 2 અવસ્થાઓ મળે છે: હડપ્પા પૂર્વ અને હડપ્પા કાલીન. એ 2 અવસ્થાઓ ત્યાંથી મળી આવે છે. એના પછી સુતકાંગેડોર અને સુરકોટડા બંને પરિપક્વ અવસ્થા અને એક નગર દુર્ગની રચના છે. ત્યાં એની વિશેષતા છે. બંને સમુદ્ર તટીય સ્થળો છે, સુતકાંગેડોર અને સુરકોટડા. બરોબર, એના પછી ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં અવસ્થિત ધોળાવીરા. બરોબર, આ સ્થળ ઉપર હડપ્પા સંસ્કૃતિની 3 અવસ્થાઓ મળે છે. બરોબર, 3 અવસ્થાઓ રાખી ગઢીમાં પણ મળી આવે છે. બરોબર, ધોળાવીરા અને રાખી ગઢી, બરોબર, ત્યાં 3 અવસ્થાઓ મળી આવે છે. રાખી ગઢી છે દગદર નદી પાસે આવેલું છે હરિયાણામાં. એના પછી ઉત્તર હડપ્પા અવસ્થા ગુજરાતના કાઠિયાવાડ પ્રાયદ્વીપમાં રંગપુર અને રોજડી સ્થળમાં મળી આવેલી છે. બરોબર, હજી એક વાર જોઈ લેજો, બનાવલી છે અને કાલીબંગા 2 અવસ્થા હડપ્પા પૂર્વ અને હડપ્પા કાલીન તેની અવસ્થાઓ છે. બીજું સુતકાંગેડોર અને સુરકોટડા બંને સમુદ્ર તટીય છે. એમાં પરિપક્વ અવસ્થા છે અને એક નગર દુર્ગ તેની વિશેષતા છે. કચ્છના ધોળાવીરામાં એક કિલ્લો છે અને 3 અવસ્થા મળી આવે છે: હડપ્પા પૂર્વ, હડપ્પા કાલીન અને ઉત્તર અવસ્થા. પછી રાખી ગઢી ધોળાવીરાથી મોટું છે અને 3 અવસ્થાઓ રાખી ગઢી ધોળાવીરામાં છે.
રાખી ગઢી છે એ ધોળાવીરાથી મોટું છે અને ધગધર નદી પાસે આવેલું છે અને હરિયાણામાં આવેલું છે. રંગપુર રોજડી ઉત્તર હડપ્પા અવસ્થા મળી આવી છે. તો હડપ્પા સંસ્કૃતિની વિશેષતાઓ વિશે આપણે વાત કરીએ. એની વિશેષતા શું શું હતી? હડપ્પા સંસ્કૃતિની વિશેષતાઓ. બરોબર, તો કે અમે નગર યોજના અને સંરચના. તેની નગર યોજના પ્રણાલી કેવી હતી? તો કે નગર યોજના પ્રણાલી ક્રીડાકારી હતી. બધા મકાન એકબીજાની રીતે લાઈનમાં હરોળમાં ગોઠવાયેલા હતા. હડપ્પા સંસ્કૃતિની વિશેષતા એની નગર યોજના પ્રણાલી કહી શકાય. હડપ્પા અને મોહેંજો-દડો આ બંને નગરોને પોતપોતાના નગર દુર્ગ હતા જ્યાં શાસકોના લોકો રહેતા હતા. તો પ્રત્યેક નગરમાં દુર્ગની બહાર એક એવો નિમ્ન સ્તરનો એક શહેર હતું કે જ્યાં ઈંટોના મકાનો હતા, પાકી ઈંટોના મકાનો. એ સામાન્ય લોકો રહેતા હતા. અને આ નગરોમાં ભવનો માટે એક વિશિષ્ટ વાત એવી હતી કે તે જાળી આકારે વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. એના સિવાય સડકો એકબીજાને સમકોણ બનાવીને એકબીજાને કાપતી હતી અને નગર અનેક ખંડોમાં વિભાજિત હતું. સેક્ટર સિસ્ટમ કેન એ રીતે. આ બાદ બધા સિંધુ વસ્તીઓ પર લાગુ પડે છે. પછી નાની મોટી મોટા ભવન એ હડપ્પા મોહેંજો-દડો બંનેની વિશેષતા હતી. જ્યારે મોહેંજો-દડો છે એ ભવનોમાં તો સમૃદ્ધ હતું. એના સ્મારક એવું કહે છે કે ત્યાંના શાસકો મજૂર ચૂંટાવવા માટે અને કર સંગ્રહ માટે પરમ કુશળ હતા. ઈંટોની મોટી ઇમારતો જોઈને સામાન્ય લોકોને પણ એવું લાગતું હશે કે અહીંના શાસકો કેટલા પ્રતાપી અને પ્રતિષ્ઠાવાન હતા. મોહેંજો-દડોનું સૌથી વધારે મહત્વપૂર્ણ સાર્વજનિક સ્થળ હોય તો વિશાળ સ્નાનગર. તો હડપ્પા સંસ્કૃતિની વિશેષતાઓ વિશે આપણે વાત કરીએ. એની વિશેષતા શું શું હતી? હડપ્પા સંસ્કૃતિની વિશેષતાઓ. બરોબર, તો કે અમે નગર યોજના અને સંરચના. તેની નગર યોજના પ્રણાલી કેવી હતી? તો કે નગર યોજના પ્રણાલી ક્રીડાકારી હતી. બધા મકાન એકબીજાની રીતે લાઈનમાં હરોળમાં ગોઠવાયેલા હતા. હડપ્પા સંસ્કૃતિની વિશેષતા એની નગર યોજના પ્રણાલી કહી શકાય. હડપ્પા અને મોહેંજો-દડો આ બંને નગરોને પોતપોતાના નગર દુર્ગ હતા જ્યાં શાસકોના લોકો રહેતા હતા. તો પ્રત્યેક નગરમાં દુર્ગની બહાર એક એવો નિમ્ન સ્તરનો એક શહેર હતું કે જ્યાં ઈંટોના મકાનો હતા, પાકી ઈંટોના મકાનો. એ સામાન્ય લોકો રહેતા હતા. અને આ નગરોમાં ભવનો માટે એક વિશિષ્ટ વાત એવી હતી કે તે જાળી આકારે વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. એના સિવાય સડકો એકબીજાને સમકોણ બનાવીને એકબીજાને કાપતી હતી અને નગર અનેક ખંડોમાં વિભાજિત હતું. સેક્ટર સિસ્ટમ કેન એ રીતે. આ બાદ બધા સિંધુ વસ્તીઓ પર લાગુ પડે છે. પછી નાની મોટી મોટા ભવન એ હડપ્પા મોહેંજો-દડો બંનેની વિશેષતા હતી. જ્યારે મોહેંજો-દડો છે એ ભવનોમાં તો સમૃદ્ધ હતું. એના સ્મારક એવું કહે છે કે ત્યાંના શાસકો મજૂર ચૂંટાવવા માટે અને કર સંગ્રહ માટે પરમ કુશળ હતા. ઈંટોની મોટી ઇમારતો જોઈને સામાન્ય લોકોને પણ એવું લાગતું હશે કે અહીંના શાસકો કેટલા પ્રતાપી અને પ્રતિષ્ઠાવાન હતા. મોહેંજો-દડોનું સૌથી વધારે મહત્વપૂર્ણ સાર્વજનિક સ્થળ હોય તો વિશાળ સ્નાનગર. આપણે હડપ્પા સંસ્કૃતિની વિશેષતા વિશે વાત કરીએ. હડપ્પા સંસ્કૃતિની વિશેષતા. બરોબર, હવે હડપ્પા સંસ્કૃતિની વિશેષતા એ એની નગર યોજના પ્રણાલી હતી. બરોબર, નગર યોજના મતલબ એક સુવ્યવસ્થિત નગર યોજના પ્રણાલી હતી. હવે એ વિશે આગળ વાત કરું તો હડપ્પા અને મોહેંજો-દડો બરોબર બંને નગરોને પોતપોતાના દુર્ગ એટલે કિલ્લા હતા અને જ્યાં શાસકોના લોકો રહેતા હતા. સાધારણ વાત છે કે દુર્ગ હોય, કિલ્લો હોય, એમાં શાસકોના લોકો જ રહેતા હોય. આમાં પણ એ જ છે કે નગરને પોતપોતાના દુર્ગ કિલ્લા હતા જેને સુરક્ષા માટે હતું અને એમાં શાસકોના લોકો રહેતા હતા. બરોબર છે, એને એક નગર દુર્ગ હતું, પોતાનું નગર દુર્ગ. એટલે કોઈ પણ નગર હોય એને પોતાનું દુર્ગ હોય, સ્વાભાવિક છે. આપણે પ્રાચીન કાળ લઈએ, અર્વાચીન કાળ લઈએ, મધ્યકાલીન યુગ લઈએ, રાણા પ્રતાપથી લઈને છત્રપતિ શિવાજી સુધી અને જૂના કોઈ પણ તમે ઇતિહાસ કાઢો તો જ્યાં નગર હોય એને પોતાનો દુર્ગ હોય જેનાથી નગરની રક્ષા કરતા હતા.
હવે પ્રત્યેક નગરને દુર્ગ હતું એની બહાર એક એનાથી નિમ્ન સ્તરનું એક શહેર હતું અને ત્યાં ઈંટોના મકાનમાં સામાન્ય લોકો રહેતા હતા. એટલે કેવું થાય કે દુર્ગની અંદર તો સામાન્ય લોકો ના રહી શકે ને, દુર્ગ તો નાનું હોય. એ ત્યારે કે જ્યારે જરૂર પડે ત્યારે જ એ લોકો દુર્ગની અંદર આવે. બાકી સામાન્ય સંજોગોમાં લોકો બહાર રહેતા હોય, વ્યવસાય કરતા હોય, ખેતી કરતા હોય. એટલે અહીં પણ એવું જ હતું કે નગર દુર્ગ છે એની બહાર એક નિમ્ન સ્તરનું મકાન હતું ને નિમ્ન સ્તરનું શહેર હતું અને એ નિમ્ન સ્તરની અંદર લોકો રહેતા હતા. ત્યાં બધો વ્યવસાય અને રહેઠાણ ત્યાં હતું. ત્યાંના જે મકાન હતા ને એ પાકી ઈંટોના હતા એવું અહીં કહેવામાં આવ્યું છે. અને આ મકાનોની ખાસિયત એવી હતી એટલે મકાનોની બનાવટ એટલે કે સેક્ટર સિસ્ટમ પ્રમાણે હતું. એટલે ભવનના નગરો એ રીતે ગોઠવેલા હતા જાળી પ્રમાણે. જાળી કેવી હોય એક ઊભી એક આડી એ રીતે જાળી ગ્રીડ સિસ્ટમથી લોકો મકાન ગોઠવેલા હતા. અને ત્યાં જે સડકો હતી બરોબર, સડકો એકબીજાને સમકોણમાં કાપતી હતી. આ જે સડકો હતી અત્યારે જેમ આડી કે કોઈ પણ રીતે સડકો છે એ ટાઈમ એવું નહોતું. એકબીજાને સમકોણમાં કાપતા હતા. મતલબ કઈ રીતે બરોબર સમજાવું જો. આ જે સડકો હોય ને તો આ રીતે સ્ટ્રેટ હતી અને એકબીજાને સમકોણમાં કાપતી હતી. સડકો આ રીતે હતી. અત્યારની સડકો કેવી હોય છે? આ રીતે આડી અવળી કોઈ પણ રીતે હોય છે અને કોઈ પણ રીતે જતી હોય છે. પેલા આવું નહોતું. પેલા આ રીતે સમકોણમાં કાપતી હતી એકબીજાને. અને મકાનો પણ એ રીતે ગોઠવાયેલા હતા કે મકાનો આવી રીતે હરોળમાં ગોઠવાયેલા હતા બરોબર. આ મકાન છે બરોબર, એકબીજાને ગ્રીડ સિસ્ટમમાં હતા અને વચ્ચે આ માર્ગ હતો. આ માર્ગની બંને બાજુ મકાનો હતા બરોબર છે આ રીતે. અને એકદમ વ્યવસ્થિત રીતે મકાનો ગોઠવાયેલા હતા. અને અહીં છે ને એ લોકોએ ગટર બનાવેલી હતી જ્યાં દરેક મકાનમાંથી એક મોરી એટલે નાની એવી ગટર અહીંથી નીકળતી હતી આ રીતે દરેક મકાનમાંથી બરોબર છે. અને આ રીતે ત્યાં મકાનમાંથી નીકળતી જે ગટર ત્યાં જતી અને અહીંયા વચ્ચે વચ્ચે એ લોકોએ મેનહોલ બનાવેલા હતા કે ગટર સાફ કરવી હોય તો અહીંથી ગટર સાફ થઈ શકે. બીજી એક વ્યવસ્થા એવી મસ્ત ગોઠવેલી હતી કે આ જે ગટર વ્યવસ્થા હતી બરોબર છે, ગટર વ્યવસ્થામાં શું કરેલું હતું, આ લોકો જે ગટર જતી હોય ને તો વચ્ચે વચ્ચે મેનહોલ રાખેલા હતા અને આ મેનહોલમાંથી એ લોકો જે કચરો ફસાય તો ત્યાંથી કાઢતા હતા. આ ગટર આગળ જઈને મોટી ગટરમાં મળી જતી હતી. આ રીતે આ ગટર વ્યવસ્થા વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી આ રીતે. વાત કરીએ મકાન વ્યવસ્થાની કે મકાન કઈ રીતે ગોઠવાયેલા હતા. તો મકાન છે ને બરોબર મેં કીધું ને કે આખે આખું માનો કે આખે આખું શહેર છે બરોબર. તમે હું ઇમેજીસ હશે તો આગળ મૂકું છું. આડું ગોઠવેલું છે હકીકતમાં આ રીતે નહીં. જો આ જે છે માનો કે આખે આખું નગર છે. નગરમાં કેવી રીતે કે આ રીતે આ માનો કે રસ્તા છે બરોબર છે. ઇમેજમાં હું બતાવીશ તમને. આ રસ્તા છે. આ રસ્તા એકબીજાના આવી રીતે સમકોણમાં હતા. રસ્તાની બે બાજુ મકાનો હતા. આ જે છે એ માની લો કે આ રીતે મકાન હતા બંને બાજુ. આ છે મકાન આ રીતે બનેલા હતા આ રીતે. ને વચ્ચે વચ્ચે રસ્તા હતા. આ મકાન સમજવાના બરોબર, આ રસ્તો સમજવાનો એ રીતે. આગળ તો કીધું કે સડકો એકબીજાને સમકોણમાં કાપીને જતી અને નગર અનેક ખંડોમાં વિભાજિત હતું. આ વાત છે એ બધા સિંધુ ખંડની સંસ્કૃતિના જે નગરો હતા, વસ્તીઓ હતી, નાની હોય મોટી બધામાં લાગુ પડતી હતી. મોટા મોટા ભવન છે એ હડપ્પા અને મોહેંજો-દડોની વિશેષતા છે. અને એમાંય જે મોહેંજો-દડો છે એ ભવનોમાં તો સમૃદ્ધ હતું બરોબર. એવું પૂછીને કે કયું નગર ભવનોમાં સમૃદ્ધ હતું તો મોહેંજો-દડો બરોબર એ ભવનોમાં સમૃદ્ધ હતું. ત્યાંના ભવનો એકદમ સમૃદ્ધ હતા. તેના સ્મારક એવું કહે છે કે ત્યાંના શાસકો મજૂરો મેળવવા અને કર સંગ્રહ માટે કુશળ હતા. કારણ કે ત્યાંના જે ભવનો છે ને એ એકદમ મોટા મોટા હતા. એના ઉપરથી કહી શકાય કે એ લોકો મજૂરો મેળવતા હતા અને સંગ્રહ કરતા હતા, કર સંગ્રહ કરતા હતા. ઈંટોની મોટી મોટી ઇમારતો જોઈને સામાન્ય લોકોને
પણ એવું લાગે કે એના શાસકો કેટલા પ્રતાપી અને પ્રતિષ્ઠાવાન હશે. મોહેન્જો દડોની બીજી સૌથી મહત્વપૂર્ણ અને સાર્વજનિક કોઈ શું કહેવાય બાંધકામ હોય તો એ વિશાળ સ્નાનાગર હતું. બરોબર. ત્યાંથી અનાજના કોઠારો મળી આવ્યા હતા, સ્નાનાગરો મળી આવ્યા હતા અને મોરીઓ અને પણ મળી આવેલી હતી. અનાજ વિશે અને સ્નાનાગર વિશે આગળ હું તમને કરું. મોહેંજો-દડોનું સ્નાનાગર જેમ કે કીધું બરોબર. આ મોહેંજો-દડો છે ને એમાંથી એક સ્નાનાગર મળી આવ્યું. આવું મસ્ત અને વ્યવસ્થિત રીતે બનાવેલું સ્નાનાગર. બરોબર. આ સ્નાનાગર છે એ જળાશયના કિલ્લાની અંદર આવેલું હતું. આ ઈંટોનું સ્થાપત્ય એકદમ સુંદર છે. એની લંબાઈ બરોબર લંબાઈ મતલબ ક્યાંથી ક્યાં સુધીની અહીંથી લઈને અહીં સુધીની આ લંબાઈ છે 11.88 મીટર હતી. પહોળાઈ છે એ ક્યાંથી લઈને અહીંથી લઈને અહીં સુધીની પહોળાઈ એ 7.1 મીટર હતી અને એનું ઊંડાઈ બરોબર અહીંથી લઈને આટલી આ જે ઊંડાઈ છે 2.43 મીટર હતી. બંને બાજુ સીડીઓ હતી અને જે આ જે સીડીઓ છે બરોબર પેલા કાઢી નાખું છું જૂનું. જે બંને બાજુ સીડીઓ અહીંથી પણ સીડીઓ છે અહીંથી પણ સીડીઓ છે અને સીડીઓથી તળિયા સુધી જઈ શકાતું હતું અહીં સુધી. બરોબર. બાજુમાં કપડાં બદલવા માટે રૂમ એટલે આ જે તમે જોવો ને આ બધી છે એ કપડાં બદલવા માટે રૂમ અત્યારે તો બધું પડી ગયું છે પેલા કદાચ અહીં રૂમ હશે એવું લાગે છે જોઈને. બરોબર. ને જે સ્નાનાગર છે એનું જે તળિયું હતું ને બરોબર એ પાકી ઈંટોનું બનેલું. બાજુમાં એક મોટો કૂવો હતો આ બાજુમાં બરોબર. અહીં એક મોટો કૂવો હતો ત્યાંથી કૂવામાંથી પાણી હોજમાં આવતું બરોબર અને આ હોજમાં પાણી નાખતા એટલે આ જળાશયમાં પાણી આવતું અને હોજમાંથી નિર્ગમ મુખ્ય હતું જ્યાંથી પાણી બહાર જતું હતું. એવું કહેવાય છે કે આ વિશાળ સ્નાનાગરનું ધર્માનુષ્ઠાન સંબંધી સ્નાન કરવા માટે બનાવવામાં આવ્યું હશે અને કદાચ એનો ઉપયોગ ધાર્મિક કર્મ માટે થતો હશે. આ જોઈ શકો એકદમ ક્લિયર ઇમેજ છે બરોબર. એ કપડા બદલવાનો રૂમ હતો. આ છે એ કપડા બદલવાનો રૂમ આ બાજુ. અહીંયા આ જે છે એ અહીંયા કપડા બદલવાનો રૂમ આ બાજુ છે બરોબર. આ એક મહત્વપૂર્ણ સાર્વજનિક સ્થળ હતું અને જે કિલ્લો હતો એની અંદર જ આવેલો હતો. અહીં ક્યાંક કૂવો બતાવેલો છે અત્યારે નથી દેખાતો. કૂવો હતો ને એમાંથી પાણી હોજમાં જતું હતું ને હોજમાંથી કોઈ આ બાજુ પાણી વધારાનું નીકળીને બહાર જતું રહેતું હતું વધારાનું પાણી. આ રીતે સુવ્યવસ્થિત રીતે ગોઠવેલું હતું. આ બધા નાના નાના રૂમો છે જો કપડા બદલી શકાય. આગળ જેમ કીધું આની લંબાઈ 11.88 મીટર, પહોળાઈ છે 7.1 મીટર અને ઊંડાઈ 2.43 મીટર છે. જો આગળ આપણે વાત કરીએ એમ અહીં કપડા બદલવા માટે રૂમ હતા. બાજુના રૂમમાં મોટો કૂવો હતો. બના તરફ ચડવા માટે પગથિયા જાય છે અને તળિયું છે એ પાકી ઈંટોનું છે અને અહીંથી પાણી વહીને બહાર જતું રહેતું હતું. આ રીતમાં આપણે સમજાય એવી રીતે જ છે આમાં. હવે આપણે વાત કરીએ મોહેંજો-દડો એના અનાજ કોઠારની. તો મોહેંજો-દડોની સૌથી મોટી ઇમારત છે એ અનાજ રાખવાનો કોઠાર હતો. બરોબર. આમાં એટલું ક્લિયર નથી દેખાતું. આ જે છે ને અનાજ રાખવાનો કોઠાર છે બરોબર. આ રહ્યું નહીં એની અંદર અનાજ રાખતા. જો આ ભાઈ એક અંદર કંઈક કરે છે દેખાય છે. અનાજ રાખવાનો કોઠાર છે આવડો આ એની અંદર અનાજ રાખતા હતા બરોબર. થાય કેવું કે આની અંદર રાખતા હતા અને એક મોટી એવું ઇમારત હતી આવડી આ. હા મોહેંજો-દડોની છે ને સૌથી મોટી ઇમારત છે બરોબર. આ જે અનાજનો કોઠાર છે ને એની જે લંબાઈ છે એ 45.71 મીટર છે બરોબર. 45.71 મીટર અને જે પહોળાઈ છે એ 15.23 મીટર છે. 15.23 કે 15.24 મીટર બરોબર. આ છે અનાજનો કોઠાર છે. તો આમાં ક્લિયર દેખાશે.
આ છે અનાજનો કોઠાર છે, આની અંદર અનાજ રાખતા હતા એ લોકો. વ્યવસ્થિત ગોઠવણ છે, આજથી લગભગ 3000 વર્ષ પહેલા પણ આટલું વ્યવસ્થિત ગોઠવણ હતી. જો દેખાય આનાથી, જો આ રીતે. એટલે કે મોહેંજો-દડોની સૌથી મોટી ઇમારત કઈ, તો અનાજ રાખવાનું કોઠાર. બરોબર, ત્યાં ખાલી એક જ કોઠાર મળી એવું છે. હડપ્પાના જે કોઠારો છે ને આ બંને, બરોબર, આ બે કોઠારો એના દક્ષિણ જે ભાગ છે એનો દક્ષિણ ભાગ, એમાં ખુલ્લું તળિયું મળી આવ્યું છે. એના ઉપર બે લાઈનોમાં, બે કતારોમાં ઈંટનું વૃત્તાકાર ચબૂતરો બનેલો હતો. એટલે સ્પષ્ટ થાય કે એનો ઉપયોગ ફસલને દાવવા અને એના ઉપર પ્રોસેસ કરવા માટે થતો હશે. કેવી રીતે કહી શકાય, એનું કારણ શું, કે શું કહેવાય, જે અનાજ હશે એનો કામ માટે કે એના ઉપર પ્રોસેસ થતો હશે, એ કેવી રીતે કહી શકાય. તો જે આ જે તળિયું હતું એની જે તિરાડ હોય ને, એમાં ઘઉં અને જવ હોય એના દાણા મળી આવ્યા. દાણા તો જ મળી આવે કે જો એના ઉપર કોઈ પ્રોસેસિંગ થતું હોય, મતલબ કે રખ રખાવ થતો હોય, એના ઉપર કઈ કામ થતું હોય, તો જ એનો દાણા ત્યાં પડતા હોય ને તિરાડમાં જતા રહેતા હોય. હાલમાં આપણે જે આપણું જે અનાજના ભંડારો હોય, માની લો કે માર્કેટિંગ યાર્ડ હોય, બરોબર, ત્યાં અનાજ આવતું હોય તો અનાજ ત્યાં કોઈને કોઈ તિરાડમાં ભરાઈ રહે, પછી વર્ષો સુધી એમને એમ રહે. તો એ વર્ષો પછી ખબર પડે કે અહીંયા કોઈ અનાજનો ભંડાર હશે, તો એ કેવી રીતે નક્કી થાય, કે તિરાડમાંથી જો કોઈ અનાજના દાણા મળે તો આ રીતે નક્કી થાય. એટલે આના દક્ષિણ ભાગમાં વૃત્તાકાર ચબૂતરા હતા, એ ચબૂતરામાં તિરાડો હતી ને એમાંથી અનાજના દાણા મળી આવેલા છે. આવી જ રીતે કાલીબંગા છે ને, ત્યાંથી પણ નગર છે, એના નગરના દક્ષિણ ભાગમાં, બરોબર, કાલીબંગામાં નગરના દક્ષિણ ભાગમાં, માનો કે આવી રીતે નગર હોય, બરોબર, તો નગરના દક્ષિણ ભાગમાં અહીંથી, બરોબર, નગરના દક્ષિણ ભાગમાં ઈંટોનો ચબૂતરો એક મળી આવ્યો છે. બરોબર, એ કદાચ કોઠારો માટે હશે. બરોબર, કેવું થાય કે આ નગર છે, નગરના દક્ષિણ ભાગમાં આ રીતે ઈંટોનો ચબૂતરો ત્યાંથી મળી આવ્યો. જે રીતે અહીંયા જે મળી આવ્યો ને, એ જ રીતે અહીંયા નગરના દક્ષિણ ભાગમાં ચબૂતરો મળી આવ્યો. એટલે કોઠારને રાખવા માટે કદાચ આ ચબૂતરો બનાવ્યો હોય એવું કહી શકાય. આ રીતે એવું કહી શકાય કે હડપ્પા સંસ્કૃતિના મહત્વના અંગ હોય તો એ કોઠાર છે. બરોબર, કોઠારથી કદાચ હડપ્પા સંસ્કૃતિમાં એ લોકો કર પણ લેતા હોય, મજૂર એના મજૂરી સ્વરૂપે આપતા હોય, એ રીતે અનાજનો ઘણી રીતે ઉપયોગ કરતા હોય. તો એને સંગ્રહ કેવી રીતે કરો, તો એ લોકો ત્યારે કોઠાર બનાવતા અને કોઠારમાં એનો સંગ્રહ કરતા, એ કહી શકાય આવું. હડપ્પામાં બીજી એક નવું કૌતૂહલ જગાવી વસ્તુ કે બે રૂમ છે. જો એક રૂમ આ, એક રૂમ આ, બરોબર, આ બે રૂમ છે. એ બે રૂમ વાળું એ બેરક છે. જો એટલે હડપ્પામાં બે રૂમ વાળી બેરક પણ મળી આવી છે. કદાચ આ છે મજૂરોને રહેવા માટે આ બેરક બનાવવામાં આવી હશે. હડપ્પા સંસ્કૃતિ છે એના નગરોમાં પાકી ઈંટોનો ઉપયોગ બહુ વિશેષ કહેવાય. કારણ કે એની સમકાલીન જે મિસ્ર અને મેસોપોટેમિયામાં જે તડકામાં સુકાવેલી ઈંટો હોય એનો ઉપયોગ થતો હતો. બરોબર, હવે એમાં બે ભાગ છે, એક મિસ્ર અને બીજું મેસોપોટેમિયા. મિસ્રમાં કેવું હતું કે જે મકાનો બનાવવા માટે ઈંટો હતી ને, એ લોકો તડકામાં સુકવતા હતા. જ્યારે મેસોપોટેમિયામાં પાકી ઈંટો હોય, બરોબર, એનો પ્રયોગ મળે તો છે, પણ હડપ્પા સંસ્કૃતિમાં જેટલો મોટા પ્રમાણમાં ઉપયોગ છે એટલો મેસોપોટેમિયા નથી મળતો, એટલો બીજે ક્યાંય નથી મળતો. હડપ્પા સંસ્કૃતિના જે નગરોમાં સૌથી વધારે ઉપયોગ થયેલો છે પાકી ઈંટોનો. હવે વાત કરીએ આપણે મોહેંજો-દડોની જળ નિકાસ પ્રણાલી. બરોબર, એટલે એક પ્રકારની ગટર, નાળી, જે પણ કહો એને, મોરી, બરોબર, એની વાત કરીએ. જળ નિકાસ પ્રણાલી કેવી, કોઈ પણ જો નગર હોય, બરોબર, તો નગરમાં પાણીનો વપરાશ તો થતો જ હોય, પીવા માટે કે બીજા કોઈ પણ ઉપયોગ માટે. પાણીનો પીવાનો ઉપયોગ થાય તો એનો કોઈ નિકાસ નથી જરૂર. માનો કે એ સિવાય રોજિંદો ઉપયોગ હોય એના માટે જળ નિકાસ પ્રણાલીની જરૂર હોવાની છે. બરોબર, ડેલી જેમ કે નાહવું, ધોવું, વાસણ, એ સિવાયના
ઘરકામમાં ઘણા બધા ઉપયોગ હોય, આ બધાયનોમાંથી પાણી નીકળે, બરોબર, તે પાણી કાઢવું કઈ રીતે? હાલમાં આપણે ત્યાં ગટર વ્યવસ્થા છે, એ એક સુદ્રઢ વ્યવસ્થા જ છે, પછી ધીરે ધીરે એનો વિકાસ થાય છે. પણ આજથી 3000 વર્ષ પહેલા આ બધું જે પાણી આવતું, એ પાણી એક જળ નિકાસ પ્રણાલી હતી, એમાંથી પાણી વહીને નગરની બહાર જતું. તો જળ નિકાસ પ્રણાલી કેવી હતી એ આપણે સમજીએ. તો જળ નિકાસ પ્રણાલી એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી અને એની અંદર આગળ કીધું એ રીતે કે પાણીનો નિકાસ વ્યવસ્થિત રીતે થતો. તો સ્ટાર્ટ કરીએ આપણે. લગભગ બધા જ નગરો માનો કે નાના હોય કે મોટા, મકાનના પ્રાંગણમાં સ્નાનાગર તો હતા જ. અને કાલીબંગાના અનેક ઘરોમાં તો પોતાના કુવાય મળી આવેલા છે. એ આપણે ડિટેલમાં વાત કરીએ હવે. કાલીબંગા છે ને, બરોબર, કાલીબંગાની એક વિશેષતા હતી કે તે ઈંટોને ચબૂતરા તો હતા જ, આગળ વાત કરીને આમ, બરોબર. એ સિવાય ત્યાં બીજી વસ્તુ હતી, અનેક ઘરોમાં જે કુવા હતા ને એ કુવાય મળી આવેલા હતા અનેક ઘરોમાંથી. નગરના દક્ષિણમાં ઈંટોનો ચબૂતરો કીધો હતો અને હારે હારે અનેક ઘરોમાં કુવા પણ મળી આવ્યા હતા. ઘરોનું પાણી વહીને સડકો સુધી જતું ને ત્યાંથી નીચે મોરી બનેલી હતી અને ત્યાંથી એ મોરીમાંથી પાણી આગળ જતું. આ મોરીઓ છે એ ઈંટોના અને પથ્થરની જે ઢાંકણા હોય એનાથી ઢાંકેલી રહેતી. સડકોની આ મોરીઓ છે એ મેનહોલથી ઢાંકેલા હતા. સડક અને મોરીઓ છે એ એના અવશેષ બનાવલીમાંથી મળેલા છે. હવે બનાવલી વિશે વાત કરીએ. બનાવલી વિશે, તો બનાવલી વિસ્તાર નગર હતું. તો બનાવલી નગરમાં સડક અને મોરીઓ એના અવશેષો ત્યાં પણ મળી આવ્યા છે, બરોબર. ત્યાં સ્નાનાગરો અને મોરીઓની વ્યવસ્થા એક અલગ જ રીતે અનોખી હતી. અને હડપ્પા જે હતું એની જે નગર નિકાસ પ્રણાલી હતી, હડપ્પાની જે નિકાસ પ્રણાલી હતી ગટર વ્યવસ્થા, એ તો એકદમ વિલક્ષણ જ હતી. કાંસ્ય યુગની બીજી કોઈ પણ સભ્યતામાં આવી સ્વાસ્થ્ય અને સફાઈને લઈને મહત્વ હોય એવું કે બીજે ક્યાંય જોવા મળતું નથી, આવી ગટર વ્યવસ્થા. હવે હડપ્પા કાળ છે એના કૃષિ વિશે વાત કરીએ. કૃષિ, ખેતી, માનો કે કોઈ પણ પ્રદેશ હોય તેને ખાવા માટે કોઈ ને કોઈ અનાજ, કઠોળ, કઈ ને કઈ વસ્તુ ખાવા માટે જોઈએ તો એ કૃષિ પર નિર્ભરતો હોય તો જ. અત્યારે ધીરે ધીરે ઉદ્યોગ અને સેવા પર જતો રહ્યા છે બધા દેશો. પણ પ્રાચીન કાળમાં તો સેવા ઓછી હતી અને ઉદ્યોગો પણ ઓછા હતા. ત્યારે લોકો મોટા ભાગે કૃષિ પર જ હતા અને પશુઓ પર નિર્ભર હતા. તો હડપ્પા કાળમાં કૃષિ કેવી હતી? તો હડપ્પા કાળની કૃષિની વાત કરું તો સિંધુ પ્રદેશમાં આજે પહેલાની અપેક્ષા બહુ ઓછો વરસાદ થાય છે. પહેલા આ પ્રદેશ ખૂબ જ ઉપજાઉ હશે એવું કહી શકાય. પેલા કેવું હતું, આ સમૃદ્ધ શું કહેવાય નગરો જોઈને એવું લાગે છે. પેલા અત્યારના જે નગર મળી આવ્યા, બરોબર, એ એટલા સમૃદ્ધ હતા અને જોઈને એવું લાગે કે પેલા આ સમૃદ્ધ હશે. અત્યારે જેટલા સમૃદ્ધ લાગે છે, નગર એટલું મોટું છે જે સિંધુ પ્રદેશના સાથે સાત નગરો, એ અત્યારના સમૃદ્ધિ જોઈને એનો હાલના જે નગરો જોઈને એવું લાગે કે એ ટાઈમે એ એકદમ સમૃદ્ધ હશે. અને પ્રાચીન કાળમાં આ પ્રદેશ એટલે કે સિંધુ પ્રદેશ ખૂબ જ ઉપજાઉ હતો. એ વખતે 15 સેન્ટીમીટર હાલમાં વરસાદ થાય છે, પણ એ વખતે બહુ વધારે વરસાદ થતો હશે. ઈસવીસન પૂર્વે 4થી સદી, બરોબર, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં જે સિકંદર હતો એનો એક ઇતિહાસકાર એવું કહે છે કે આ જે દેશ છે, બરોબર, સિકંદરનો એક ઇતિહાસકાર એવું કહેતો હતો કે સિંધુ છે આ દેશમાં ઉપજાઉ ભાગોમાં ગણવામાં આવતો હતો અને પૂર્વકાળમાં સિંધુ પ્રદેશમાં પ્રાકૃતિક વનસ્પતિ સૌથી વધારે મળી આવતી હતી, જેના કારણે અહીં વધારે વરસાદ થતી હશે. અહીં ધીરે ધીરે વન છે એ કપાતા ગયા હશે ઈંટો પકાવવા માટે અને ખેતી માટે, લાકડા મેળવવા માટે. એટલે ધીરે ધીરે વન કપાતા ગયા, વરસાદ ઓછો થતો ગયો. લાંબા સમય સુધી ખેતીનો વિસ્તાર મોટા પ્રમાણમાં ચરાઈ, ઈંધણ માટે લાકડાની જરૂર, એ બધા ઉપર આ વન છે એના બધાના કારણે કપાતું ગયું. વનસ્પતિની સંપત્તિ હતી ક્ષીણ થતી ગઈ. આ પ્રદેશની ઉર્વરતા ધીરે ધીરે ઘટતી ગઈ. આ પ્રદેશની ઉર્વરતાનું એક વિશેષ કારણ કદાચ સિંધુ નદીમાંથી દર વર્ષે આવતી પૂર હતી એ પણ કહી શકાય, બરોબર. ગામની રક્ષા માટે ત્યાં એક પાકી ઈંટોની દીવાલ છે એ પણ મળી આવેલી છે. એનો પણ કહી શકાય કે ગામની રક્ષા માટે, પૂરથી બચવા માટે એ લોકોએ તે દીવાલ બનાવેલી હશે. ત્યાં દર વર્ષે પૂર આવતો. ને સિંધુ નદી છે એ મિશ્રની નીલ નદીની અપેક્ષા બહુ વધારે જે પૂરની માટી હોય એ વહાવીને લાવતી
ને આ મેદામાં છોડી જતી. જે નીલે જેમ મિશ્રણનું નિર્માણ કર્યું એવી જ રીતે અને ભરણ પોષણ કર્યું એવી જ રીતે અહીંના લોકો માટે સિંધુ નદીએ ભરણ પોષણ કર્યું છે. સિંધુ સભ્યતાના લોકો બાઢ એટલે કે જે પૂર ઉતરી જાય બરોબર નવેમ્બર મહિનામાં ત્યાં મેદાનોમાં બીજ વાવી દેતા અને આગલા વર્ષ આવે એપ્રિલ કે મે મહિનામાં બરોબર ત્યારે એ ઘઉં અને જવ એની ખેતી કરી લેતા. ત્યાં શું કહેવાય પાવડા કે ફાલ તો નથી મળ્યા બરોબર ત્યાં પાવડા કે ફાલ કોદાળી એવું તો કઈ નથી મળ્યું પણ કાલીબંગાની પ્રાકડપા અવસ્થામાં હળરેખા વડે મળી આવેલી છે કાલીબંગા બરોબર કાલીબંગામાંથી હળના અવશેષ મળેલા છે. આ પ્રશ્ન પૂછાયેલો છે જો જીપીએસસી માં કે કયા વિસ્તારમાંથી કે કયા નગરમાંથી હળના અવશેષ મળી આવ્યા છે તો કાલીબંગા છે ત્યાંથી હળના અવશેષ મળી આવ્યા છે. એટલે એના ઉપરથી કહી શકાય કે પ્રાચીન હડપ્પા કાળ છે એ કાળમાં રાજસ્થાનમાં હળથી કદાચ ખેતી થતી હશે. હડપ્પાઈ લોકો કદાચ લાકડાના હળનો પ્રયોગ કરતા હશે બરોબર. એ કેમ કારણ કે જો બાકી લોખંડના હળ હોત તો અત્યાર સુધી કદાચ મળી આવ્યો હોત લાકડા હોય તો એ નામશેષ થઈ ગયા હોય. હવે આ હળ છે એને માણસો ખેંચતા હશે કે કોઈ બળદ કે બાકી કોઈ જાનવર ખેંચતા હશે એનું કોઈ હાલમાં કઈ જાણકારી નથી મળી. ફસલ એટલે કે ખેતી અનાજ જે ઉગી ગયો હોય એને કાપવા માટે કદાચ હાંસિયાનો ઉપયોગ કરતા હશે. મતલબ હાલમાં કૃષિમાં અત્યાર સુધી 9 ફસલ છે એની જાણકારી મળેલી છે. મતલબ કે અત્યાર સુધી હાલ સુધીમાં હડપ્પા કાળની જે કૃષિ વિશે વાત કરવી હોય તો 9 હોય એ 9 પ્રકારની ખેતી હતી. 9 પ્રકારની ખેતી ના કહેવાય પણ 9 પ્રકારના અનાજ બરોબર એની જાણકારી મળી છે. એમાંથી પહેલા છે ચોખા ચાવલ ફક્ત ગુજરાતમાં અને સંભવતઃ રાજસ્થાનમાં પણ જવના 2 પ્રકાર ઘઉંના 3 પ્રકાર કપાસ ખજૂર તરબૂચ વટાણા અને એક બીજો હજી એક પાક હતો બ્રાસિકા જુન્સી પાલતુ પશુ જેને પાળી શકાય એવા પશુઓમાં ખૂંદ અને ખૂંદ વગરના પશુઓ એટલે ખૂંદવાળો જે બળદ ખૂંદ વગરના પ્રાણીઓ સુઅર અને ભેંસ વગેરે હાથી અને ઘોડાના અસ્તિત્વ પણ મળી આવ્યા છે. સુરકોટડામાંથી ઘોડાના અવશેષ મળી આવ્યા છે. વ્યવસ્થિત સિંચાઈનો કોઈ સાક્ષ્ય મળતો નથી પણ હળનો પ્રયોગ અવશ્ય મળે છે. જેમ કે કાલીબંગામાંથી સિંધુ પૂર્વ સભ્યતાથી પણ જૂના હળ હોય એના નિશાન મળી આવેલા છે. મોહેંજો-દડો હડપ્પા અને કાલીબંગામાં અનાજના કોઠાર હતા. એમાં એ લોકો અનાજ જમા કરતા જેને એ લોકો કર સ્વરૂપે ખેડૂતો પાસેથી વસૂલ કરતા હશે અને શ્રમના બદલામાં અનાજ આપતા હશે. સૌથી પહેલા આમ તો કપાસ પેદા કરવાનો શ્રેય પણ સિંધુના લોકોને જાય છે. તો હડપ્પા કાળની અંદર જે પશુપાલન થતું એના વિશે વાત કરીએ તો હડપ્પા કાળમાં કેવું હતું કે કૃષિ ઉપર નિર્ભર હતા તો પણ એ લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં પશુઓ પાળતા હતા બરોબર. મોટા પ્રમાણમાં પશુઓ પાળતા હતા. એમાં કયા કયા પશુઓ પાળતા હતા તો ગાય બળદ ભેંસ બકરી ઘેટા સુર વગેરે પાળતા હતા બરોબર છે. એમાંય પણ ખૂંદવાળો જે બળદ હતો ને એ તો એમને ખૂબ જ પ્રિય હતો ખૂંદવાળો બળદ બરોબર. એ લોકો કૂતરાને પણ પાળતા હતા અને શરૂઆતથી જ કૂતરો છે એ પાળતું જાનવરોમાં હતો જેમ હાલમાં પણ અત્યારે કૂતરા પાળે છે એવી રીતે એ લોકો બિલાડી પણ પાળતા હતા. ગધેડાને ઊંટ પણ રાખતા હતા. કદાચ વજનવાળી વસ્તુ લઈ જવા લાવવા માટે એ લોકો કદાચ ગધેડાને ઊંટ રાખતા હશે બરોબર. ઘોડાના અવશેષ પણ અહીંથી મળી આવ્યા છે બરોબર. લોથલમાંથી એક સંદિગ્ધ મૂર્તિકા એટલે કે મૂર્તિ ટેરાકોટાની એમાંથી પણ ઘોડાના અવશેષ મોહેંજો-દડોની એક ઉપરની પરત હોય એમાં લોથલની એક સંદિગ્ધ મૂર્તિમાંથી 2 જગ્યાએથી એવો પ્રશ્ન પૂછી નાખ્યા લોકો કે ઘોડાના અવશેષો હડપ્પાના કયા કયા સ્થળોમાંથી મળેલા છે તો મોહેંજો-દડોમાંથી એના અવશેષ મળ્યો છે
લોથલમાં એની એક મૂર્તિ મળી આવેલી છે. ગુજરાતના પશ્ચિમમાં અવશેષ સુરકોટડા છે, તેથી ઘોડાના અવશેષો પણ મળી આવેલા છે. એ લગભગ ઈસવીસન પૂર્વે 2000 આસપાસના હોય એવું કહી શકાય, પણ એ એક સંદિગ્ધ છે, કન્ફર્મ નથી. જે પણ એ વાત આપણે નક્કી કરીને કહી શકીએ કે હડપ્પાઈ સભ્યતાના લોકો અશ્વ કેન્દ્રિત નહોતા. હડપ્પા સંસ્કૃતિ આરંભિક અને પરિપક્વ અવસ્થામાં ઘોડાના કોઈ હાડકાં એટલે હાડપિંજર કે કોઈ અસ્થિ અને એવા કોઈ પ્રમાણ મળતા નથી કે કહી શકાય કે ઘોડા ઉપર કેન્દ્રિત એ સમાજ હતો. હડપ્પાના લોકો હાથીનું જ્ઞાન રાખતા હતા અને ગેંડાથી પણ પરિચિત હતા. ગુજરાતમાં વસતા હતા જે હડપ્પાઈ લોકો, એ લોકો ચોખા ઉગાડતા અને હાથી પાડતા હતા. જ્યારે મેસોપોટેમિયા અને બાકીના નગરવાસીઓ આથી અજાણ હતા. આગળ વાત કરીએ એમ કે આ સભ્યતા અશ્વ કેન્દ્રિત નહોતી, કારણ કે એના મોટા પ્રમાણમાં કોઈ પ્રમાણ મળતા નથી, કોઈ સાક્ષ્ય મળતા નથી. એટલે કહી શકીએ કે અશ્વ કેન્દ્રિત નહોતી. તે લોકોને હાથીનું પણ જ્ઞાન નહોતું, ગેંડાથી જ પરિચિત હતા. અને ગુજરાતના હડપ્પાઈ લોકો ચોખા ઉગાડતા અને હાથી પાડતા. આવો પ્રશ્ન પૂછી નાખે કે કયા વિસ્તારમાં કે કયા પ્રદેશના લોકો કે કયા સ્થળે હાથી પાડતા હતા એના પ્રમાણ મળી આવ્યા છે. તો ગુજરાતના હડપ્પાઈ લોકો, બરોબર, એ લોકો હાથી પાડતા હતા ને ચોખા ઉગાડતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિમાં શિલ્પ અને તકનીકી જ્ઞાન એના વિશે વાત કરીએ કે ત્યાં આ સભ્યતાના લોકો શિલ્પ અને તકનીકી જ્ઞાન કેવું રાખતા હતા, ટેકનોલોજીકલ જ્ઞાન શું હતું, શિલ્પો કેવા હતા એ વિશે વાત કરીએ. તો કે હડપ્પા સંસ્કૃતિ છે એ કાંસ્ય યુગની છે. આમ તો આ સંસ્કૃતિના લોકો પથ્થરના બહુ જ મોટા પ્રમાણમાં ઓજારો અને ઉપકરણોનો ઉપયોગ કરતા હતા, પણ કાંસ્યના નિર્માણ અને પ્રયોગથી પણ એ લોકો જાણીતા હતા. બરોબર, કેવું હતું કે એ લોકો પથ્થરના મોટા પ્રમાણમાં ઓજારો બનાવતા, પણ કાંસાનો પણ એ લોકો ઉપયોગ જાણતા હતા. બરોબર, કાંસુ બનાવવા માટે તાંબુ અને ટીન એનો ઉપયોગ કરતા હતા. કાંસુ છે એ રાજસ્થાનના ખેત્રીમાંથી લાવતા હશે અને ટીન છે એ અફઘાનિસ્તાનમાંથી લાવતા હશે એવું કહી શકાય. જો કે ભારતમાં હજારીબાગની બસ્તરની જે ખાણ છે ત્યાંથી પણ ટીન મળી આવતું હતું, અફઘાનિસ્તાન સિવાય પણ. બરોબર છે. આ બંને જે તાંબુ અને ટીન, બરોબર, એ બંને ભારતમાં બહુ સરળતાથી ના મળતું, બહુ કઠિનાઈથી મળતું. એ વિસ્તારો પણ દૂર હતા ભારતમાં એકબીજાથી. એટલે આ રીતે દૂર હતા અને મળવું મુશ્કેલ હતું. એટલે હડપ્પામાં કાંસાના ઓજાર બહુ ઓછા મળી આવ્યા છે. અને જે આજે અયસ્ક હોય, બરોબર, આનું જે સંયોજન છે એના ઉપરથી એવું કહી શકાય કે એમાં ટીનનું પણ બહુ ઓછું હતું. ટીન કદાચ કીધું ને કે અફઘાનિસ્તાનથી મગાવતા હશે. હડપ્પા સ્થળમાંથી કાંસાના જે ઓજાર મળી આવ્યા એમાં ટીનની માત્રા બહુ ઓછી હતી. એના ઓજારો ઉપરથી એવું કહી શકાય છે. પણ જે કાંસાની વસ્તુ લોકો મૂકી ગયા એ નગણ્ય નહોતી. આ વસ્તુઓને જોઈને એવું સંકેત મળે છે કે હડપ્પા સમાજના શિલ્પીઓમાં જે કાંસ્ય શિલ્પીઓ હતા એનો સમુદાયનું સ્થાન બહુ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે કાંસાની વસ્તુ બહુ ત્યાંથી મળી આવતી હતી. તે પ્રતિમાઓ અને વાસણો છે એની સાથે સાથે ઘણા પ્રકારના એ લોકો ઓજાર અને હથિયાર પણ બનાવતા હતા. એ ઓજારોમાં કુહાડી, બરોબર છે, કુહાડી, આરી, છરી અને બરછા આ પણ એ લોકો બનાવતા હતા. પ્રતિમાઓ, વાસણ અને ઓજારો સિવાય. આ સિવાય ત્યાં બીજા અન્ય પ્રકારના શિલ્પો ચાલતા હતા, પણ આ મહત્વનું હતું. મોહેંજો-દડોમાંથી એક કપડું છે એવું મળ્યું છે કે એમાં જે સુતરાઉ કાપડ હોય ને એને એ લોકોએ તાણાવાણા કરીને બનાવેલું હોય, અને ઘણી બધી વસ્તુઓ ઉપર કપડાની છાપ પણ એ લોકો છોડી ગયા હતા. એ લોકો વણેલી વસ્તુઓ, બરોબર, બુનકર હોય ને, એ લોકો ઊની અને સુતરાઉ કાપડ એ લોકો શું કહેવાય એને, સુતરાઉ કાપડ હોય ને એને વણતા હતા એ લોકો. ઈંટોની વિશાળ ઇમારતો એવું કહે છે કે તે મહત્વપૂર્ણ શિલ્પ હતું. રાજકીય સ્થાપત્ય હોય એ સૌથી મહત્વપૂર્ણ શિલ્પ હોય એવું કહી શકાય. વણાટકામ પણ ચાલતું હતું, બરોબર, ઊની અને સુતરાઉ વસ્ત્રોનું વણાટકામનું. મોહેંજો-દડો છે ત્યાંથી એ એક કપડું પણ મળી આવેલું છે. હડપ્પાના લોકો છે એ જે હોડી હોય ને, હોડી એ પણ બનાવતા હતા.
એ લોકો માટી છે એની મોહર બનાવતા હતા અને માટીની પૂતળીઓ પણ બનાવતા હતા. સ્વર્ણકાર છે એ ચાંદી, સોનું અને રત્ન આભૂષણો પણ બનાવતા. જે સ્વર્ણકાર હોય ને એ લોકો. આમાં કેવું છે કે સોનું ચાંદી છે એ કદાચ અફઘાનિસ્તાનથી લાવતા હશે અને રત્ન આજે પણ દક્ષિણથી જ મળી આવે છે. એ રીતે એ જ ટાઈમે પણ રત્ન દક્ષિણથી પણ લાવતા હશે. એવું ત્યાંથી મળી આવેલા જે પ્રમાણ છે એના ઉપરથી કહી શકાય. મણીના નિર્માણમાં પણ એ લોકો નિપુણ હતા અને કુંભના ચાકનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હતા. હવે આ સંસ્કૃતિમાં વ્યાપારની વાત કરીએ. વ્યાપારમાં શું? તો સિંધુ સભ્યતાના લોકોના જીવનમાં વ્યાપારનું ખૂબ મહત્વ હતું. મોહેંજો-દડો અને લોથલમાં મળી આવેલા કોઠારો અને ત્યાંના મોટા ભૂભાગ મળી આવેલી માટીની મોહરો એના ઉપરથી કહી શકાય કે બહુ મોટા પ્રમાણમાં એ લોકો વ્યાપાર કરતા હતા. ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં માટીની એકરૂપ જે મોહરો હોય એટલે કે સિક્કાઓ, માટીના સિક્કાઓ ત્યાંથી મળી આવેલા છે. અને સ્ટાન્ડર્ડ કરેલા હોય એવા તોલમાં પણ અહીંથી મળી આવેલા છે. પથ્થર, ધાતુ અને હાડકાનો પણ એ લોકો વ્યાપાર કરતા હતા. એ લોકો ધાતુના સિક્કાનો બહુ ઓછો પ્રયોગ કરતા હતા, કદાચ નહોતા કરતા એવું પણ કહી શકાય. હડપ્પાના લોકો સિંધુ સભ્યતાના ક્ષેત્રની અંદર પથ્થર, ધાતુ કીધું ને, પથ્થર, ધાતુ અને હાડકાના વગેરેનો વ્યાપાર કરતા હતા. પણ આ જે વસ્તુઓ જે બનાવતા એનો જે કાચો માલ હોય એ નગરોમાં એમની પાસે હતો નહીં, એ લોકો બહારથી લાવતા હતા. સંભવ છે કે આ સારા આદાન પ્રદાન વિનિમય દ્વારા થતું હશે. સિક્કા તો હતા પણ માટીના સિક્કા હતા એટલે એ લોકો અહીંથી માલ સામાન લઈ જતા હશે અને એના બદલામાં એ લોકો બહારથી ધાતુ લાવતા હશે એવું કહી શકાય. એ લોકો અનાજ બરોબર, બાકી બધું એ લોકો કાચો માલ ને અનાજ એ બધું છે હોડીઓ અને બળદગાડા હોય એમાંથી લઈને પાડોશી રાજ્યોમાં અને પાડોશી વિસ્તારમાં લઈ જતા અને ત્યાંથી એ લોકો એના બદલામાં ધાતુઓ લાવતા એવું કહી શકાય. કારણ કે એ ટાઈમે કોઈ સ્ટાન્ડર્ડ સિક્કા કે એવું કોઈ લોકો કોઈ સ્ટાન્ડર્ડ કરન્સી નહોતી. અરબ સાગરના તટ ઉપર એ લોકો હોડીઓ ચલાવતા હતા. એ લોકો પૈડાથી પણ પરિચિત હતા. બરોબર, એ લોકો પૈડાથી પરિચિત હતા. એકાનો ઇસ્તેમાલ કરતા પણ આરાવાળા નહીં, એટલે જે પૈડા હોય ને બરોબર, એ પૈડા એ વખતે આવી રીતે હાર્ડ હતા. પૈડું નથી બન્યું. પૈડું હોય ને સ્ટાન્ડર્ડ નથી હોય, પૈડું સમજી લો. આવી રીતે આરા હોય ને એ આરા નહોતા. એના બદલે કેવું કે આવી રીતે આખું જ સોલિડ આ રીતનું બનાવતા. આખી અંદર આવી રીતે બનેલું હોય સોલિડ, એનાથી જે લોકો બનાવતા એટલે એનો જ ઉપયોગ કરતા પૈડાનો, આરાવાળો નહીં. અત્યારે જે આખું પૈડું હોય ને એ રીતનું પૈડાનો એ લોકો ઉપયોગ કરતા હતા. એ ટાઈમે એ લોકોનો વ્યાપાર છે રાજસ્થાન, અફઘાનિસ્તાન, ઈરાન સાથે વ્યાપારિક સંબંધો હતા અને ઉત્તરી અફઘાનિસ્તાનમાં એ લોકોની વાણિજ્યિક વસ્તી પણ હતી જેના આધારે એ લોકો મધ્ય એશિયા સાથે વ્યાપાર ચલાવતા હતા. મેસોપોટેમિયાથી પણ ઘણી બધી મોહરો પ્રાપ્ત થઈ છે. એમાંથી લાજોદ મણીનો જે સુદૂર વ્યાપાર ચલાવતા હતા જેનાથી શાસકોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થતો. એમાંથી જે મેલુહા એ સિંઘ ક્ષેત્રનું પ્રાચીન નામ હતું. અહીં ચાલુ છે રેકોર્ડિંગ. વૃક્ષ અને પશુઓની પૂજા એના વિશે વાત કરું. સિંધુ ક્ષેત્રના લોકો વૃક્ષોની પણ પૂજા કરતા હતા. એક સિક્કા ઉપર પીપળાના ડાળો વચ્ચે વિરાજમાન એક દેવતા હોય એનું ચિત્ર પણ બતાવેલું છે.
આ વૃક્ષ ઉપર દેવતા હોય એની પૂજા આજે પણ ચાલુ છે. હડપ્પા કાળમાં પશુની પૂજાનો પણ ચલણ હતું. એ કાળમાં હડપ્પા કાળમાં પશુ પૂજાનું પણ ચલણ હતું. ત્યાંથી મળી આવેલા સિક્કાઓ છે. સૌથી વધુ એક શિંગોડા જાનવરનો સિક્કો સૌથી વધારે મળી આવેલો છે. ત્યાં ખોંધવાળો બળદ હોય એનું પ્રમાણ ખૂબ વધારે હતું. સિક્કામાં ખોંધવાળા બળદના ઘણા સિક્કા મળી આવેલા છે. આજે પણ જ્યારે બજારમાં અને ગલીઓમાં ખોંધવાળો બળદ નીકળે ત્યારે ધર્માત્મા હિન્દુ હોય એને રસ્તો આપી દે છે. આ જ રીતે સિંગોડા દેવતા હોય ને ચારે આજુબાજુ ચતુર્દિક પશુઓની ઉપસ્થિતિ પ્રકટ થાય છે કે એમની પૂજા થતી હશે. આ વાતોથી એવું સ્પષ્ટ થાય છે કે સિંધુ પ્રદેશના નિવાસી વૃક્ષ, પશુ અને માનવ બરોબર બધાનો એ લોકો પૂજા કરતા હશે. પરંતુ તે પોતાના દેવતાઓ માટે મંદિર બનાવતા કે નહીં એનો કોઈ હજી સુધી પુરાવો મળેલો નથી. ફક્ત ને ફક્ત ધાર્મિક ઉપાસના માટે જાહેર સ્નાનગરે મળી આવેલું છે. અહીંથી મોટા પ્રમાણમાં તાવીજ પણ મળી આવેલા છે.